નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે દિવાળીનો પર્વ 3-4 દિવસમાં આપણે શરૂ થઈ રહ્યો છે અને તમે એની માટે દરેક જણ ઘરે આપણે ગુજરાતીઓ તો ચાલુ કરી દીધા હશે ફરસાણ બનાવવાના અને સ્વીટ બનાવવાની। તો આપણે એ જ પર્વની રીતે લઈને આવ્યા છે એક સ્વીટ રેસીપી જે હેલ્ધી પણ છે અને ઘરના સૌને પ્રિય હોય એવી રેસીપી આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે, જે છે બાલુશાહી। તો મિત્રો આજે આપણે દિવાળીના પર્વમાં સ્વીટ મેઇન છે આપણી માટે અને ગુજરાતીઓને ગળ્યું ભાવે જ અને સ્વીટથી આપણે એકબીજાના કુટુંબિક મિત્રોમાં બધાને આપણે વહેંચીએ છીએ। દિવાળીનું પર્વ એવું છે કે કોઈ પણ આપણા જે આખા વર્ષના આનંદદાયક જાય અને એ પ્રમાણે આપણા મિત્રોમાં પણ મીઠાશ વહેંચી રહે, કુટુંબમાં પણ મીઠાશ વહેંચી રહે, એ માટે આપણે એકબીજાના ઘેર આપણે મીઠાઈની આપલે પણ કરીએ છીએ, એકબીજાના ઘેર પણ જઈએ છીએ। તો આ ઘરે બનાવેલી આપણી આ બાલુશાહી એ ખૂબ જ સરળતાથી બનશે મિત્રો। આમાં ટાઈમ પણ ઓછો જાય છે અને ઘરના 5 થી 6 ઇન્ગ્રેડિયન્ટ્સમાં એ સરસ રીતે બની જાય છે મિત્રો। અને એમાં હું મારો સન નાનો કર્ણ એને હું હેલ્પમાં લઈશ। અમારા ઘરમાં બધાને સ્વીટ પ્રિય છે અને એટલે જ હું વારંવાર મારી ચેનલની અંદર સ્વીટ વધારે બનાવું છું અને કર્ણને પણ આ બાલુશાહી આવડે છે। બધા મારા ઘરમાં બધા સભ્યોને રસોઈ તો કમ્પ્લીટ બધાને આવડે જ છે, મેઇન એને આવડે છે અને હું એની જોડે રહીશ અને હું આજે બાલુશાહી બનાવીશ મિત્રો। ચાલો બનાવીએ બાલુશાહી। તો મિત્રો આપણે બાલુશાહી બનાવવા માટે પહેલા ચાસણી બનાવીશું। તો એક કઢાઈ લઈ લીધી છે આપણે અહીંયા। તો આપણે અહીંયા 350 ગ્રામ મેં ખાંડ લીધી છે। 400 ગ્રામ લોટ હોય તો 350 ગ્રામ ખાંડ આપણે લેવાની છે। તો અહીંયા આપણે ખાંડને આપણે અહીંયા ઉમેરી દઈશું અને એનાથી અડધું આપણે અહીંયા પાણી લેવાનું છે। ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે। અહીંયા આપણે ચાસણીમાં એક તારી ચાસણી બનાવવાની છે। ગેસની ફ્લેમ ઓન કરી દઈશું, ફૂલ ફ્લેમ રાખવાની છે અને ફૂલ ફ્લેમ પર આપણે ખાંડનો વગાડ દેવાની છે। ખાંડ ઓગળી જાય મિત્રો અને ઉપર બબલ્સ એકદમ આવે કે પછી આપણે એની અંદર ફૂડ કલર એડ કરીશું। ગુલાબજાંબુની જેવી ચાસણી હોય ઘટ એવી આપણે અહીંયા કરવાની છે મિત્રો। અત્યારે હું અહીંયા 2 ચમચી દૂધ એડ કરું છું। તો એ જે ઉપરનું જે મેલ હોય એ સરસ રીતે ઉપર આવી જશે અને તમે એની અંદર એક નાની ચીરી લીંબુનો રસ પણ અંદર એડ કરી અને એ ચાસણીનો મેલ આપણે નીકળી જશે મિત્રો। તમે આ રીતે ઉભરો આવશે ખાંડની ચાસણીમાં એટલે સાઈડમાંથી જે મેલ આ રીતે નીકળે ને જુઓ આ રીતે આપણે મેલ અંદર બહાર નીકાળી દઈશું મિત્રો। તો આ રીતે થોડું જે બારીક ડસ્ટ હોય એ અંદરથી નીકળી જાય। હવે આપણી ચાસણીને આપણે સ્લો ટુ મીડિયમ પર થવા દઈશું થોડી ઘટ। બીજી બાજુ આપણે લોટ બાંધી દઈએ। તો મિત્રો અહીંયા આપણે 400 ગ્રામ મેંદો લીધો છે। બાલુશાહી માટે મેંદો જ લેવાનો। તમે અડધો મેંદો અને અડધા ઘઉંના જે ઝીણો લોટ હોય એનાથી પણ તમે કરી શકો છો। અહીંયા આપણે દિવાળી ફેસ્ટિવલ માટે આપણે અહીંયા કરીએ છીએ તો જે રીતે બનતી હોય ટ્રેડિશનલ રીતે જ હું બનાવું છું। તો મેંદો આપણે 400 ગ્રામ એક મોટા વાસણની અંદર એડ કરી દઈશું। ચાળી લીધેલો છે મેંદો મેં। હવે એની અંદર આપણે અહીંયા જે ખાવાનો સોડા આવે છે આપણો સાજીના ફૂલ કહીએ એ એક 5 ચમચી આપણે અહીંયા જે નાની ચમચી છે છતાં 5 ચમચી આટલી જે હોય એટલી હું અંદર એડ કરું છું મિત્રો। એ ના હોય તો તમે ઈનો પણ લઈ અને ઈનો પણ એટલો એડ કરી શકો છો। આપણે મિક્સ કરી દઈશું અને એને સારી રીતે આપણે લોટની અંદર મોઈ નાખશું। તો હવે આપણે એને નોર્મલ પાણીથી લોટ બાંધી દઈશું। થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધવાનો છે મિત્રો। અહીંયા આપણે થોડું ખાટું એવું દહીં ઘરનું જ મેળવેલું લીધું છે અને એને આપણે એડ કરવાનું છે જેથી કરી અને બાલુશાહીને ના લોટને આપણે જ્યારે રેસ્ટ આપીશું એટલે લોટ સરસ રીતે ફૂલી જશે મિત્રો। તો આપણે અહીંયા મોટી 3 ચમચી આપણે અહીંયા લોટમાં દહીં એડ કરી દઈશું। તો મિત્રો આપણી ચાસણી સરસ ઘટ થઈ ગઈ છે। જ્યારે છેલ્લું બુંદ હોય એ તારની સાથે આવે આ રીતે પડી અને પછી એ પાછો તાર થાય થોડો એ રીતનું થાય એટલે આપણી ચાસણી અહીંયા થઈ જાય। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મિત્રો અને હાથથી બતાવું તો જુઓ આ રીતે આપણું તાર થવું જોઈએ। જુઓ થઈ જાય છે, સરસ તાર થાય છે જુઓ। તો આ રીતે ચાસણી આપણી થઈ ગઈ। આપણે એની અંદર 6 થી 7 મેં ઇલાયચીનો પાવડર કરી અને એડ કરી દીધી છે। તો આ રીતે આપણે એની અંદર કલર એડ કરવાનો છે, એ ઓપ્શનલ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, ચાસણી આપણે અહીંયા મૂકી દઈશું। લોટને આપણે આ રીતે બાંધી દેવાનો છે મિત્રો। બધો જ લોટ સરસ રીતે ભેગો થઈ જવો જોઈએ। તો મિત્રો આ રીતે આપણે સરસ લોટ ભેગું કરી નાખીએ। જુઓ એને આ રીતે જ રવા દેવાનો છે રફલી અને આપણે એને કોટન કપડાથી ઢાંકી
અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. તો મિત્રો આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો તો આ રીતે ખેંચીએ તો એની અંદર આ રીતના લેયર પડેલા હોવા જોઈએ. તો આપણે એની બાલુશાહી બનાવવા માંડીએ. અને બીજી બાજુ મેં અહીંયા કઢાઈમાં તેલ મૂકી દીધું છે. તમે ઘીમાં પણ તળી શકો, પણ આપણે અહીંયા ઘીનું મોયણ મોટી પડતું એડ કર્યું છે, તો આપણે અહીંયા તેલમાં તળશું. તેલ આપણે સિંગ તેલ સિવાયનું કોઈ પણ તેલ તમે લઈ શકશો. બાલુશાહી બનાવવા માટે આપણે નાના નાના લુવા કરી લઈશું. એક જ માપના સરસ લુવા કરશું. આપણે નાના જ લુવા કરવાના, જેથી કરી અને જે બાલુશાહી છે એ ફૂલશે થોડી. અને એને બહુ જ આપણે દબાણ આપીને નથી કરવાના. આ રીતના આપણે લુવા કરવાના છે, જે લેયર આપણા હોવા જ જોઈએ. અને એને આપણે વચ્ચેની સાઈડે આ રીતે હોલ કરી દઈશું, કે જેથી કરી અને બાલુશાહી આ જે લેયર છે એની અંદરથી સરસ રીતે કૂક થઈ જશે, કારણ કે એ દળવાળી હોય એટલે અંદરથી કૂક થવી જરૂરી છે. તો મિત્રો આપણે આ રીતે બધી જ આપણી બાલુશાહી બનાવી દઈશું. તો મિત્રો આપણે અહીંયા તેલ આવી ગયું છે આપણું સરસ રીતે. એકદમ સ્લો રાખવાનું છે. આપણે અહીંયા જોઈ લીધું, એક નાનું કણ નાખી અને જોઈ લઈશું કે ધીરે ધીરે એ ઉપર આવશે. અને એને એકદમ સ્લો ટુ મીડિયમ ઉપર આપણે તળવાની છે. તો આપણે અહીંયા બાલુશાહી સરસ રીતે ધીરે ધીરે મૂકવાની. આ રીતનું તેલ હોવું જોઈએ. જુઓ તમે, એકદમ નજીકથી બતાવી દઉં, કેમ કે બાલુશાહી અંદરથી કાચી ના રહેવી જોઈએ. એને આપણે ઉલટાવવાની નથી અત્યારે, એના મેળે જે ઉપર આવશે પછી જ આપણે એને ઉલટાવવાની. તો મિત્રો અહીંયા જુઓ ઉપર બ્રાઉન કલર, હું તમને એકદમ સરળતાથી બતાવું કે બ્રાઉન કલર આપણે બિલકુલ હલાવ્યું નથી. જ્યારથી આપણે અંદર બાલુશાહી ઉમેરી ત્યારથી આપણે બિલકુલ એને હલાવ્યું જ નથી, એમ જ થવા દીધું છે. અને ગેસની ફ્લેમ તમે જોઈ લો, નીચેથી બતાવી દઉં કે આ પ્રકારે ગેસની ફ્લેમ આપણે રાખવાની છે. એનાથી સહેજ બી વધારે કે સહેજ બી ઓછી નહીં. તો આપણે એને ધીરે ધીરે પલટાઈ દઈશું. જુઓ, તો આ રીતે પણ આપણે હજુ 7 થી 8 મિનિટ સુધી આપણે ફરીથી એને થવા દઈશું. જ્યારે તમે બાલુશાહી ઉમેરો એ પહેલા ચાસણી થોડી ગરમ હોવી જોઈએ, જેથી કરી અને સરળતાથી એની અંદર એબ્ઝોર્બ થઈ જાય. તો મિત્રો આપણી બાલુશાહી સરસ રીતે જુઓ બ્રાઉન થઈ ગઈ છે, અને એને આપણે આ રીતે નીકાળી દઈશું. તો આપણે એને ચાસણીમાં એડ કરી દઈશું. તો આ રીતે રવા દઈશું. મિત્રો જો તમારે ચાસણીને પતલી જ નાખવી હોય તો એની અંદર તમે 4 થી 5 ટીમ્પા લીંબુના પણ એડ કરી શકો છો, જેથી કરીને ચાસણી ઘટ થશે નહીં અને પતલી જ રહેશે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો છે, મેં તમને બતાવી એ પ્રમાણે બિલકુલ સ્લો. તો મિત્રો સરસ મજાની આપણી આ સ્વીટ રેસીપી ખાસ કરીને દિવાળીના તહેવારને અનુલક્ષીને બનાવી છે, અને એ ટેસ્ટમાં પણ એટલી સરસ છે, હેલ્ધી છે. અને તમે જોઈ શકો છો કે એનું પ્રેઝન્ટેશન પણ આપણે એવું સરસ મજાનું કર્યું છે કે ખાવાની જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો તમે પણ આ જ રીતે બનાવજો, અને આ જ સ્ટાઇલથી જે મારા મમ્મીએ બનાવી છે એ જ સ્ટાઇલથી તમે બનાવજો, અને બધાને ભાવશે જ આ રેસીપી. તો પણ અમને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી. અમારી જસુપ્રિયા કુકબુક ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. ફરી આવી અવનવી અને ચટપટી વાનગી લઈને ફરી મળીશું. થેન્ક યુ.